પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દામાવાવ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરીને 40.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દામાવાવ ગામ નજીક એક આઈસર ટ્રકને રોકી તપાસ કરતા કંતાનના કોથળા નીચે સંતાડેલી 325 પેટીઓમાંથી કુલ 11,700 બોટલ અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો અંદાજે 30.63 લાખ રૂપિયાનો જથ્થો, વાહન અને મોબાઈલ સહિત કુલ 40.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર દારૂના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસ મુજબ દારૂનો જથ્થો મધ્યપ્રદેશ તરફથી કુક્ષી, અલીરાજપુર અને દેવગઢ બારિયા માર્ગે દામાવાવ થઈ સિમલિયા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે।